નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એકવાર ફરી આપનું કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલ, જ્યાં આપણે ગુજરાતી ભાષામાં વનસ્પતિઓના રહસ્યોને સમજીએ છીએ. આજે આપણે વાત કરીશું એક અત્યંત દુર્લભ, સુંદર અને ઔષધીય વૃક્ષ વિશે. આનું નામ છે નાગકેસર. આ વૃક્ષ નેત્રમાં સુંદર, શરીરમાં ઔષધીય ગુણોથી ભરપૂર અને ધાર્મિક માન્યતાઓથી ભરેલું છે. જાણીએ નાગકેસર વિશે સંપૂર્ણ માહિતી, તેનું વર્ણન, ઉપયોગો, લાભો અને વધુ ઘણું બધું. શરૂઆત કરીએ નાગકેસરના ટૂંકા પરિચય. નાગકેસરનું વૈજ્ઞાનિક નામ છે મેસુઆ ફેરિયા, જેને અંગ્રેજીમાં સિલોન આયરન વુડ પણ કહેવામાં આવે છે. આ એક મધ્યમ કદનું, હંમેશા લીલું રહેતું વૃક્ષ છે. ભારતના પહાડી વિસ્તારો, નમવન વિસ્તારો અને દક્ષિણ ભારતમાં ખાસ કરીને આ વૃક્ષો જોવા મળે છે. કદમાં જોઈએ તો 10 થી 20 મીટર ઊંચા, ઘાટા છાયાવાળા, લાંબુ આયુષ્ય ધરાવતા અને સફેદ તેમજ ખૂબ જ સુગંધિત ફૂલો ધરાવતા આ વૃક્ષના બીજ નાના, ગોળ અને ઘણા બધા બીજવાળા હોય છે. નાગકેસરના ફૂલો અત્યંત સુંદર અને સુગંધિત હોય છે. આ ફૂલો મંદિરોમાં પૂજા માટે ઉપયોગમાં લેવાય છે. આયુર્વેદિક દવાઓમાં પણ તે ખૂબ ઉપયોગી છે. છાયાવાળા વૃક્ષ તરીકે આ વૃક્ષો બગીચામાં વવાય છે. નાગકેસરના ફૂલોમાંથી નીકળતી સુગંધ ઘરમાં શાંતિ અને સુકૂન લાવે છે, એવી પણ માન્યતા છે. હવે જાણીશું નાગકેસરના ઔષધીય ઉપયોગો. રક્ત શુદ્ધિ માટે નાગકેસરના ફૂલો અને બીજનો ઉપયોગ રક્ત શુદ્ધિ માટે થાય છે. ફૂલોનું ચૂર્ણ લેવાથી ત્વચાના રોગો અને ઉના ખુશીમાં રાહત મળે છે. જ્વર, તાવમાં લાભદાયક. પાન અને છાલથી તૈયાર કરેલું કઢું તાવ ઉતારવા માટે ઉપયોગી છે. નાગકેસર સ્નેહ શીતળ ગુણ ધરાવતો હોવાથી તાવના સમયે તંદુરસ્તી મેળવવામાં સહાયક બને છે. ઉધરસ અને શ્વાસના રોગોમાં ફૂલો અને છાલમાંથી બનતી દવાઓ ઉધરસ, શ્વાસ અને શ્વસન તંત્રના રોગોમાં અસરકારક છે. નાગકેસર કફ રોગો માટે ઉત્તમ નેચરલ ઉપાય છે. ફૂલોનું સુગંધિત તેલ મનને શાંત કરે છે અને ડિપ્રેશન, અઘરા સપના જેવી મનની સમસ્યાઓમાં રાહત આપે છે. રાત્રે સૂતા પહેલા તેલ લગાવવાથી નીંદર સારી આવે છે. હૃદય માટે લાભદાયક. નાગકેસરના બીજનું તેલ હૃદયની ગરમી અને ધબકારા ઘટાડવામાં મદદ કરે છે. હાઇપરટેન્શન અને હૃદયની અસામાન્યતાના ધબકારા માટે ખૂબ ઉપયોગી છે. પાચન શક્તિ સુધારે છે. નાગકેસર આંતરી અને પેટમાં ગેસ માટે લાભકારક છે. પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ભૂખ વધારવામાં મદદ કરે છે. સાંધાના દુખાવા માટે પણ આ અત્યંત ઉપયોગી છે. નાગકેસરના બીજમાંથી બનેલું તેલ સાંધાના દુખાવા અને સોજા પર મસાજ કરવાથી રાહત આપે છે. ચામડી માટે ઉત્તમ. નાગકેસર ત્વચાને નિખાર આપે છે અને કાળી છાયાઓ દૂર કરવામાં મદદ કરે છે. એક્ઝિમ, ખોજલી અને ત્વચાના ફૂગ ઇન્ફેક્શનમાં પણ આ ખૂબ ઉપયોગી છે. ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ. નાગકેસર વૃક્ષ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. દેવીઓની પૂજામાં નાગકેસરનું ફૂલ અર્પણ કરાય છે. વ્રત તથા ઉપવાસના દિવસો દરમિયાન નાગકેસર ખાસ મહત્વનું છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાય છે કે નાગકેસર જ્યાં હોય ત્યાં નકારાત્મક ઉર્જા નજીક આવતી નથી. હવે જાણીશું આ વૃક્ષના પર્યાવરણીય લાભો. નાગકેસર માત્ર ઔષધિ રીતે જ નહીં પણ પર્યાવરણ રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ધરાવે છે. આ વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી અને ઓક્સિજન રિલીઝ કરે છે. જમીનને ધરાર બનાવતી રાખે છે. પવનથી રક્ષણ આપે છે. પક્ષીઓ અને જીવજંતુઓ માટે આશરો બને છે. તેથી નાગકેસર એક પર્યાવરણીય ચેમ્પિયન્સ કહેવામાં આવે છે. અન્ય લાભો જોઈએ તો લાકડું ખૂબ જ ઘન અને ટકાઉ હોય છે. તેથી તેનો ઉપયોગ ફર્નિચર અને સ્થાપત્યમાં થાય છે.
સુગંધિત ફૂલોથી ધૂપબત્તી બનાવવામાં આવે છે. ફળમાંથી રાસાયણિક દવાઓ પણ બનાવવામાં આવે છે. સાવચેતીઓ જેમ કે દરેક ઔષધિઓમાં હોય છે, નાગકેસરનું પણ મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ. વધુ ઉપયોગથી આંશિક ઝેરીલીપણું, માથાનો દુખાવો અથવા પાચનમાં તકલીફ થઈ શકે છે. તેથી આયુર્વેદિક તજજ્ઞની સલાહ લઈને તેનો ઉપયોગ કરવો જોઈએ. સારાંશ: નાગકેસર એ માત્ર એક વૃક્ષ નથી, પણ તે આપણા આરોગ્ય, સંસ્કૃતિ અને પર્યાવરણનું રક્ષણ કરતા છે. આજે જ્યારે પ્રદૂષણ વધતું જાય છે, એવા સમયમાં આવા વૃક્ષોનું મહત્વ વધી ગયું છે. તો મિત્રો, તમને પણ નાગકેસરનો એક છોડ તમારા ઘર આસપાસ વાવો. કુદરત અને આરોગ્ય બંનેને ભેટ આપે. મિત્રો, આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે આપને કઈ માહિતી સૌથી વધુ ગમી. આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી રજા.